નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું બધા મજામાં જ હશો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમારું ફોર્મ ભર્યું હશે તો તમારા માટે મહત્વના સમાચાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2026 અંતર્ગત નવી યાદી જાહેર કરવામાં આવી છે અને એમાં તમે તમારા મોબાઈલમાંથી જ ઘરે બેઠા જાતે ચેક કરી શકો છો કે તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં. તો ચાલો આપણે વિડીયોમાં આગળ સરળ રીતે સમજીએ. તો સૌથી પહેલાં મિત્રો, હું તમને જે લિંક આપું છું ને એમાં તમારે જતું રહેવાનું અને અહીંયા ક્રોમ બ્રાઉઝર ખરું ને તમારે જે મોબાઈલનું, એમાં જતું રહેવાનું ને ત્યાં જઈને એ લિંકને પેસ્ટ કરી દેવાની. હું તમને ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપી દઉં છું. આ લિંક આપ્યા પછી તમારે ઓકે કરી દેવાનું ક્રોમ બ્રાઉઝરમાં જઈને, તમે જે વાપરતા હોય. અહીંયા આવ્યા પછી તમારે આ વેબસાઇટ ખુલી જાય એટલે પછી તમારે અહીંયા છે ને પહેલા નંબરનું ઓપ્શન દબાવવાનું છે, પ્રધાનમંત્રી આવાસ યોજના પર. ત્યાંથી પછી તમારે છે ને ત્રીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. પછી અહીંયા તમારો એ ખુલ્યા પછી તમારો અહીંયા રાજ્ય પસંદ કરવાનું છે. મેં આપણે ગુજરાત પસંદ કરી લીધું છે. પછી જિલ્લો પસંદ કરી લેવાનો છે અહીંયા. પછી જિલ્લો પસંદ કર્યા પછી તમારે અહીંયા તાલુકો તમારો પસંદ કરી લેવાનો જે લાગતો હોય એ. એના પછી તમારે જે ગામ લાગતું હોય એ પસંદ કરી લેવાનું અને એ પસંદ કર્યા પછી તમારે સર્ચ પર ક્લિક કરવાનું છે. સર્ચ પર અહીંયા દબાવશો એટલે તમારી યાદી આવી જશે. અહીંયા જે પણ હોય એ અરજી થયેલી છે 2026ની અંદરમાં જેનું નામ હશે. અહીંયા બધા છે ને મેં ઓકે ક્લિક કર્યું એટલે બધા નામ આવી ગયા છે. બધા તમે જોઈ શકો છો અંદર બધા નામ છે તે તમે જેમ ફોર્મ અરજી તમારી થઈ હશે એમ બધાના નામ વારાફરતી બધાના આવી જશે. તો મિત્રો, આશા રાખું છું વિડીયોમાં તમને બરોબર સમજણ પડી ગઈ હશે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો.